નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના મેથ્સ ગણિત વિષયનો ચેપ્ટર 12 ઘાતાંકનો ભાગ બીજો પીરિયડ બીજો લઈને આવ્યો છીએ. આગલા પીરિયડમાં આપણે ખાલી જગ્યાઓ થોડાક સૂત્રો વિશે શીખ્યા. એના આધારિત થોડીક કિંમત શોધવાના જે દાખલા આવે છે આપણે તો એક દાખલા શીખવા પ્રયત્ન કરશું અને આપણે એની કિંમત શોધશું. કિંમત શોધવાના દાખલા અગાઉ આવી ગયા છે તો આપણે ઘાતાંકમાં આ રીતના પહેલી વાર કરતા હોય તો ધ્યાન આપવું જરૂરી છે, બરોબર? તો પેલો દાખલો એમ છે કિંમત શોધવાનો કે 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની ઓછા 3 ઘાત ગુણાકારમાં 2 ની ઓછા 1 ઘાત. તો આધાર સરખો છે, ગુણાકારની નિશાની છે, તે ઘાતનો સરવાળો થવો જરૂરી છે. તો શું થશે? આધાર 2 પછી ઘાત 2 પ્લસ -3 પ્લસ આ શું કામ કર્યું? સરવાળો છે એટલે, અને કૌંસમાં મૂકી દીધા. પછી 2 ની કૌંસ ખોલવાના, ઓછે વત્તે -3 અને -1. હવે તમે જોશો તો 2 ની 2 ઘાત તો પ્લસ છે જ. હવે ઓછે ઓછે વત્તા મોટા આંકડાની નિશાની 3 વત્તા 1 એટલે 4. હવે 4 માંથી 2 ન જાય આપણને ખબર, પણ -4 માંથી 2 બાદ કરીએ એટલે આપણે બાદ કરીએ એટલે -2 આવે. ઓકે, કઈ રીતના કે 4 માંથી 2 બાદ કરો એટલે 2 વધવાના. મોટા આંકડાની નિશાની કેની છે? માઈનસની, એટલે -2 થયા. હવે ઘાત કદી પણ માઈનસ રહેશે ને કિંમત શોધે ત્યારે વાત છે. તો શું કરવાનું? 1 ના છેદમાં વ્યસ્ત કરી દેવાનું, આનું વ્યસ્ત કરી દેવાનું. આપણે જવાબ મળ્યો છે નો પેલા વ્યસ્ત કરી દેવાનું એટલે 2 નો વર્ગ થઈ જશે. 1 ના છેદમાં 2 નો વર્ગ એટલે પોઝિટિવ પેલા પ્લસ થઈ ગઈ ઘાત. ત્યારબાદ હવે 2 નો વર્ગ કેટલો થાય? 4. ઓકે, શું કર્યું ફરીથી આપણે જોઈ લઈએ એકવાર. આધાર સરખો છે, ગુણાકાર નિશાની, ઘાતનો સરવાળો 2 પછી 2 ની 2 ઘાત વત્તા કૌંસમાં લીધા -3 વત્તા -1 ઘાત. પછી કૌંસ ખોલ નાખ્યા 2 પછી ઓછે વત્તે -3 ઓછે વત્તે -1. હવે આ બે માઈનસ છે એટલે ઓછે ઓછે વત્તા થઈ, પણ મોટા આંકડાની નિશાની, મોટા આંકડા બેમાંથી કોણ છે? માઈનસ, તો માઈનસ કરી નાખા. આ 2 નો વર્ગ તો પેલા લખી જ નાખવાનો, ઓછે ઓછે વત્તા મોટા આંકડાની નિશાની માઈનસ 3 વત્તા 1 એટલે 4. હવે આધાર 2 મૂકી દીધો પેલા આપણે. 4 માંથી 2 જાય એટલે 2 વધે. મોટા આંકડાની નિશાની માઈનસ છે એટલે -2 થયા. -2 ને પ્લસ કરવા છે તો વ્યસ્ત કરવાના એના, એટલે 1 ના આની છેદમાં 1 તો હોય, 1 ના છેદમાં 2 ની 2 ઘાત એટલે 2 નો વર્ગ થયો 1 ના છેદમાં, એટલે 1 ના છેદમાં 2 નો વર્ગ એટલે 2 2 4 એટલે 1 ના છેદમાં 4 જવાબ મળી જાય છે. આપણે આ કિંમત શોધી લીધી હોય. જો આપણે સાદુરૂપ કીધું હોય તો આ દાખલો પૂરો થઈ જાય. કિંમત શોધો કીધો તો 1 ના છેદમાં 4 આપણે કિંમત આપવી જરૂરી છે. ત્યારબાદ બીજો દાખલો જોઈએ. તેમાં 1 ના છેદમાં 3 છે, એની 3 ઘાત છે. ગુણાકારમાં 3 ની -2 ઘાત ગુણાકારમાં 3 ની 5 ઘાત છે. તો આપણે શું કરશું? 1 ની 3 ઘાત છેદમાં આ પોતપોતાની ઘાત આપી દઈશું. 1 ની 3 ઘાત અને 3 ની 3 ઘાત આપી દેવાની. ગુણાકારમાં આ માઈનસ ને પ્લસ કરવી હોય તો 1 ના છેદમાં 3 ની 2 ઘાત લખી શકીએ. ગુણાકારમાં 3 ની 5 ઘાત. હવે જોશો તમે તો ઉપર શું વધ્યું? આ એક તો એક જ આવવાના છે, ઉપર વધ્યા 3 ની 5 ઘાત અને છેદમાં આધાર સરખો, પેલા એક સ્ટેપ વધારી દો, 3 ઘાત ગુણાકારમાં 3 નો વર્ગ. આ તમને એમ થાય કે આ સાહેબ આ કેમ એક એક નો લેતા? એક ને ગમે એને સાથે ગુણો તો એક જ જવાબ આવશે, એટલે એક આપણે ગુણાથી આ અંશમાં જ કહેવાય, એટલે 3 ની 5 ઘાત અંશમાં આવી ને આ બે છેદ ગુણાકારનો સંબંધ છે એટલે છેદમાં આવી ગયો. 3 ની 3 ઘાત ગુણાકાર 3 ની 2 ઘાત. હવે શું કરશું? તો 3 ની 5 ઘાત આધાર સરખો, ગુણાકાર નિશાની, ઘાતનો સરવાળો 3 વત્તા 2 એટલે 3 ની 5 ઘાત છેદમાં પણ 3 ની 5 ઘાત મળશે. હવે શું થશે? 3 ની 5 ઘાત 3 ઘાત 3 ની આ છે ભાગાકાર, આ બે એકબીજાના ભાગાકાર સંબંધમાં છે ઘાત. છેદમાં એટલે શું થયું? ભાગાકાર, બરોબર? તો 3 ની ભાગાકાર હોય તો શું થાય? આધાર સરખો ઘાતની
બાદબાકી થશે. 5 માંથી 5 જાય 3 ની 0 ઘાત અને ગમે ની 0 ઘાત કીધી એટલે 1 જવાબ મળે છે. ફરી દાખલો રિવિઝન કરી લઈએ કે 1 ની 3 ઘાત આપી દીધી અને 3 ને 3 ની ઘાત આપી દીધી. ગુણાકાર નિશાની આ માઈનસ ઘાત હતી પ્લસ કરી એટલે 1/3 નો વર્ગ ગુણાકાર નિશાની 3 ની 5 ઘાત. હવે આ અંશમાં આવી ગયું આને એક સાથે ગુણ્યા તો એ 3 ની 5 ઘાત જ રહી છેદમાં 3 નો 3 ઘાત ગુણાકાર નિશાની 3 ની 2 ઘાત. એ આપણે નીચે લખી દીધું. આધાર સરખો ગુણાકાર નિશાની એટલે ઘાતનો થયો સરવાળો ઉપર 3 ની 5 ઘાત છે 3 + 2 એટલે 3 ની 5 ઘાત નીચે મળી જાય આપણે. આ બે ભાગાકારમાં છે. આધાર સરખો ભાગાકાર નિશાની બરાબર એટલે ઘાતની થઈ બાદબાકી એટલે 5 માંથી 5 બાદ કરીએ એટલે 3 ની 0 ઘાત આવી અને કોઈ પણ ની 0 ઘાત હોય એટલે 1 જવાબ મળે છે. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલો એટલે તો એ દાખલામાં ઘાતની ઘાત વાળો નિયમ વાપરવાનો. ઘાતની ઘાત છે એટલે આધાર છે એમાં ઘાતની ઘાત હોય એટલે ગુણાકાર થાય 2 * 6. આના 2 * 6 ગુણાકાર સંબંધ થાય ઘાતમાં. પછી ગુણાકમાં 3 ની 3 * 2 ગુણાકારમાં 3 ની -2 * 10 થશે. -2 * 10 3 ની 6 2 શું થશે 12 થઈ જશે. ગુણાકારમાં 3 ની 3 2 6 ગુણાકારમાં 3 ની 2 માંથી કોઈ પણ માઈનસ હોય એટલે માઈનસ જ રહેશે. ગુણાકાર છે એટલે 2 10 20 એટલે 20 થઈ ગયા બરાબર. હવે એક્ચ્યુઅલમાં એવું છે કે અહીંયા 2 માંથી એક માઈનસ હોય એટલે માઈનસ કર્યું. હવે માઈનસ ને આપણે પ્લસ કરી દઈએ એટલે શું થશે કે 3 ની 12 ઘાત ગુણાકારમાં 3 ની 6 ઘાત આને છેદમાં જ વ્યસ્ત કરી દઈએ તો શું થશે એક સ્ટેપ વધારી દઈએ કઈ વાંધો નહીં. 1/3 ની 20 ઘાત થઈ ગઈ કે નહીં પ્લસ થઈ ગઈ માઈનસ ઘાત 20 હતી ની પ્લસ ઘાત કરવા માટે આપણે શું કર્યું વ્યસ્ત કર્યું એટલે આપણે આને લખી શકીએ કે 3 ની 12 ઘાત ઓછા ગુણ્યા 3 ની 6 ઘાત આમ લખી શકીએ કે ન લખી શકીએ લખી શકીએ અને છેદમાં 3 ની 20 ઘાત આ અંશ થઈ ગયો અને આ એનો છેદ થઈ ગયો બરાબર. હવે આધાર સરખો એટલે ઘાતનો સરવાળો 3 ની 12 + 6 3 ની 12 + 6 અને છેદમાં આવશે 3 ની 20 ઘાત. 3 ની 12 + 6 એટલે 18 12 + 6 એટલે કેટલું થાય 18 એટલે 3 ની 18 ઘાત છેદમાં 3 ની 20 ઘાત. હવે એક જોઈ લેજો નાનો હશે ને એ મોટા પાસે જાય આપણે નાના ભાઈ હોય એ મોટા ભાઈ પાસે જાય છે તો આ 18 છે 20 કરતા કેવો છે નાનો છે એટલે ભાગાકારનો તો સંબંધ છે એટલે બાદબાકી થવાની જ છે એટલે 3 ની એક અહીંયા ઉપર કાંઈ નથી આ ઉપરનો નાનો ભાઈ નીચે ગયો એટલે શું થયું 18 માઈનસ થશે એટલે ઉપર કાંઈ છે ને એટલે એક તો હોય છેદમાં 3 ની 20 માઈનસ 18 1/3 ની 20 એટલે 3 ની 2 ઘાત રહેશે 20 માંથી 18 બાદ કરી નાખ્યા ભાગાકાર છે આધાર સરખો ભાગાકાર નિશાની ઘાતની બાદબાકી 20 માંથી 18 બાદ કરી એટલે 3 ની 2 ઘાત મળી 3 ની 2 ઘાત એટલે 3 નો વર્ગ 3 નો વર્ગ એટલે 9 એ આપણે મળી જાય છે. તો આ રીતના આપણે 1 2 અને 3 દાખલા સોલ્યુશન કર્યા. આગળ જોઈએ બીજા દાખલાઓ આપણે. હવે આપણે જોઈએ ચોથો દાખલો કે આમાં દાખલામાં જોશો તો 4 ની 5 ઘાત ગુણાંકમાં 8 ની 4 ઘાત ગુણાંકમાં 16 ની -6 ઘાત છે. દરેકના આધાર અલગ છે. અત્યાર સુધીમાં આપણે આધાર સરખા હતા એવા દાખલા જોયા. આ એક એક્ઝામ્પલ એવું છે કે દરેકના આધાર જુદા જુદા છે તો આપણે એને આધાર સરખા કરવા માટે પ્રયત્ન કરશું. કઈ રીતના કે 4 ની 5 ઘાત છે ગુણાકારમાં 8 ની 4 ઘાત એટલે 16 ની 6 ઘાત છે વ્યસ્ત કરીએ એટલે 16 ની 6 ઘાત આપણે છેદમાં હોય છે પ્લસ થઈ ગયા. હવે આપણે શું કરવાનું બધાનો આધાર આપણે 2 કરવા પ્રયત્ન કરશું બરોબર કે 4 કરવા કરશું પ્રયત્ન. તો આપણે જોઈએ તો 2 2 4 થાય તો 2 2 4 હોય તો 2 ને 5 ઘાત ગુણાંકમાં 2 ની 5 ઘાત ગુણાકાર નિશાની. હવે અહીંયા 8 છે તો 8 ને આપણે કેટલા વાર ગુણવું પડે 2 ને 4 2 2 4 3 વખત ગુણવું પડે 2 * 2 * 2 જો 2 2 4 4 2 8 થઈ ગયા. દરેકને 4 4 ઘાત આપી દીધી જો આપી દીધી
4 હતા એના શું કર 2 2 4 5 ઘાત હતી 5 ઘાત હતી ગુણાકારની નિશાની. હવે આધારમાં છે 2 જ લઈ આવત આપણે એટલે 8 કરવો હોય તો 2 2 4 4 2 8 4 ઘાત હતી બધાને 4 ઘાત આપી દીધી. હવે છેદમાં 16 કરવો હોય તો 2 ને કેટલા વર્ગમૂળ 2 2 4 4 2 8 8 2 16 નીચે બધાને 6 ઘાત છે 6 ઘાત કરી નાખી. રેડી. હવે શું કરશું આપણે આધાર બધાનો સરખો થઈ ગયો આધાર સરખો. તો આધાર સરખો થઈ ગયો પછી તો સહેલો દાખલો ગુણાકારનો સંબંધ છે એટલે દરેકનો સરવાળો કરી નાખવાનો ઘાતનો. તો 2 ની 5 વત્તા 5 વત્તા 4 વત્તા 4 વત્તા 4. કાઉન્સ તો શું કામ કર્યો તમને ખ્યાલ પડે એટલા માટે. ઓકે. આધાર સરખો 2 ગુણાકાર નિશાની ઘાતનો સરવાળો 5 વત્તા 5 ગુણાકારમાં પછી વત્તા 4 વત્તા 4 વત્તા 4 છેદમાં 2 ની 6 વત્તા 6 વત્તા 6 વત્તા 6. હવે આ ઘાત આપણે ગણીએ તો 2 ની કેટલી હશે 5 ને 5 10 4 14 18 ને 4 22 2 ની 22 ઘાત થશે છેદમાં 6 4 24 2 ની 24 ઘાત થશે. આપણે ઈઝીલી આવો સમજાઈ જાય બરોબર એકદમ ઈઝી સ્ટેપમાં. હવે નાનો મોટા પાસે ગયો એટલે 1 ના છેદમાં 2 ની 24 ઓછા 22. આ 22 માં 24 માંથી 22 બાદ કારણ કે આખો સ્ટેપ આપણે ઉપરથી નીચે આવ્યો ભાગાકારમાં એટલે ઉપર કાંઈ ન વધે એટલે 1 તો વધે છેદમાં 2 ની 24 છે. આ ભાગાકારનો સંબંધ છે આધાર સરખો છે એટલે ઘાતની થઈ બાદબાકી 24 માઈનસ 22 1 ના છેદમાં 2 ની 2 ઘાત થઈ 24 માંથી 22 બાદ કરીને 2 ની 2 ઘાત એટલે 1 ના છેદમાં 2 ની 2 ઘાત એટલે 2 નો વર્ગ 1 ના છેદમાં 2 નો વર્ગ એટલે કિંમત થાય 1 ની છેદમાં 4. એ આપણે જવાબ મળી જાય છે આ આપણો આન્સર. કારણ કે કિંમત શોધવાના દાખલા છે. એના પછીના જોઈએ આપણે પાંચમો દાખલો. આમાં આધાર સરખા જ છે જો ઘાતની ઘાત છે તો શું કરશું મોટા કૌંસ પહેલા આપણે ઘાતની ઘાતનો ગુણાકાર કરશું 4 ગુણકમાં 3 આધારમાં 3 4 ગુણકમાં 3 ગુણાકારની નિશાની આધારમાં 3 પછી 3 ગુણ્યા ઓછા 2 મોટો કૌંસ પૂરો ભાગાકારની નિશાની 3 આધારમાં અને 2 ગુણ્યા 3. હવે શું થશે કે 3 ની કેટલી ઘાત થશે 4 ગુણ્યા 3 4 3 12 ગુણાકાર કરો ગુણાકારમાં 3 ની 2 માંથી કોઈ પણ એક માઈનસ હોય એટલે માઈનસ જ રહેશે 3 2 6 કૌંસ પૂરો ભાગાકાર નિશાની ને 3 બી અહીંયા 3 ની કેટલી ઘાત છે 3 2 6 એટલે અહીં 6 ઘાત થઈ જશે. ઓકે. તો હવે આપણે 3 ની 12 માઈનસ 6 કરીએ કારણ કે આધાર સરખો ગુણાકાર નિશાની સરવાળો થાય પણ ઓછે વત્તે ઓછા થઈ જશે એટલે 12 ઓછા 6 ભાગાકારનો સંબંધ 3 ની 6 ઘાત એનો પછી વાત નહીં પેલા આપણે મોટા કૌંસનું આપણે એની કિંમત મેળવી એટલે 3 ની કેટલી ઘાત થઈ 12 માં 6 બાદ કરી એટલે 6 પછી ભાગાકારમાં 3 ની 6 ઘાત વધી હતી મૂકી દીધી આપણે આધાર સરખો ઘાતની બાદબાકી થશે કારણ કે ભાગાકાર નિશાની છે 3 ની 6 માઈનસ 6 3 ની 6 માઈનસ 6 એટલે 3 ની 0 ઘાત 3 ની 0 ઘાત એટલે એક જવાબ મળે છે. આ રીતના પેલા ઘાતની ઘાત ગુણાકાર એનો દરેકમાં પછીના ગુણાકાર લખ નાખ્યા પછી આ કૌંસમાં પેલા આપણે એની બાદબાકી કરી શું કામ આધાર સરખો ગુણાકાર નિશાની દાખલા તરીકે આમ કરીએ જો -6 છે પ્લસ કરીએ તો ઓછે વત્તે તો ઓછા થવાના છે ઓછા 6 એટલે 12 માંથી 6 ગયા એટલે કેટલા બધા 3 ની 6 ઘાત ભાગાકાર નિશાની પછી કૌંસ ખુલી ગયો 3 ની 6 ઘાત બહાર પડી હતી આધાર સરખો ભાગાકાર નિશાની ઘાતની થઈ ગઈ બાદબાકી 3 ની 6 માં 6 બાદ કરી 3 ની 0 ઘાત એટલે એક જવાબ મળે છે. તો આ તો આપણે ધોરણ 8 માના ચેપ્ટર 12 ઘાતાંકનો પીરિયડ બીજો ના દાખલા અગત્યના 5 દાખલા છે. આગળ પછી આપણે પાઠ ત્રીજો મૂકશું એ પણ દાખલાઓ હશે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી શીખતા રહો. થેન્ક યુ. આભાર.